જય દ્વારકાધીશ મિત્રો, આજે હું જઈ રહ્યો છું રાજુલાથી ઓખાની બસની અંદર મુસાફરી કરવા માટે. તો રાજુલાથી ઓખા સુધીનું જેટલા પણ સ્ટોપ આવે છે, પેસેન્જર આવશે આપણી બસમાં, ડ્રાઈવર, કંડક્ટર, સંપૂર્ણ આખી જર્નીની માહિતી હું તમને આ વિડીયો દ્વારા આપવાનો છું. તો તમે આ વિડીયોમાં છેક છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે હવે મિત્રો રાજુલાથી નીકળી ગયા છીએ અને આપણી થાય છે જર્ની હવે સ્ટાર્ટ. આપણા ડ્રાઈવર મિત્ર રહે છે જસ્મીનભાઈ મોદી અને કંડક્ટર મિત્ર રહે છે કરણભાઈ પટેલ. તો આપણે હવે પહોંચી ગયા છીએ જાફરાબાદ. આ જાફરાબાદનો સામે દેખાય છે જૂનો પુલ અને એનાથી આગળ દરિયો આવી જાય છે. અને હવે આપણે જાફરાબાદ બસ સ્ટેન્ડ પહેલાં છે ને જવાનું રહેશે જૂના બંદર ચોક. જૂના બંદર ચોકથી પછી ગાડી આવશે બસ સ્ટેશનમાં. ત્યાં આપણે ચા પાણી પીએ અને પછી આપણી આગળની જર્ની કરશું સ્ટાર્ટ. આપણે જાફરાબાદ પહોંચીને સૌથી પહેલું કામ કર્યું છે ભગવાન દ્વારકાધીશને બસની અંદર હાર લઈ અને દ્વારકાધીશને ચડાવી દીધો અમારા કંડક્ટર મિત્ર કરણભાઈ પટેલ દ્વારા. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ જાફરાબાદ બંદર ચોકમાં. જાફરાબાદની અંદર જેટલી પણ ગુજરાત એસટીની બસ જાય છે ને એ બધી બંદર ચોકની અંદર ફરજિયાત જવાનું હોય જ છે. કારણ કે બંદર ચોક છે ને એ જાફરાબાદનું મુખ્ય સ્ટેશન છે, મુખ્ય પોઈન્ટ છે, એટલે ત્યાંથી વધારે પેસેન્જરની આવન જાવન રહેતી હોય છે. અમે આવી ગયા છીએ જાફરાબાદ બસ સ્ટેશનની અંદર. જાફરાબાદ પોઈન્ટ છે, ડેપો નથી. જાફરાબાદનું બસ સ્ટેશન છે. અમારે મળી ગયા છે વિનુભાઈ. વિનુભાઈ કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ક્યાં તમારે ઉના આવવું છે? આગળ તો કહેતા હતા આવવું છે. ખાલી કહેવાનું ને હાથું કહેવાનું, ભરેલું કહેવાનું, એમ થોડું હાલે. હાલો ચા પીવા વિનુભાઈ. અમે જો જાફરાબાદ આવી ગયા છે અને જસ્મીનભાઈ મોદી તરફથી ચા પીએ છીએ. ચાની મોજ લેવાની છે. ખેતલા પાછા છે ને? હા બસ ખેતલા પાછા. કેમ છે મિત્રો? મજામાં? તમારે આવું ઓખા કે દ્વારકા આવું? ભરવાડભાઈ તમારે આવું લુણસા પરથી દ્વારકા? શિવાભાઈ ચા પીવો ને તમે? આ પાછા બે કપ વાળા છે ને અમે રકાબી વાળા છે. હાજી ચા પીવાની મજા લેવી હોય ને તો રકાબીમાં. કેમ બોલ્યા નહીં પટેલભાઈ? રકાબીમાં ચા પીવાની મજા આવે કપમાં? કપમાં તો વિદેશ વાળા પીવે, આપણે તો કાઠિયાવાડ રકાબીમાં જ ચા પીવાની હોય. મોદીભાઈ તમારે રકાબીમાં ને? જો જસ્મીનભાઈ મોદી એ દેશ. આપણે જાફરાબાદથી હવે આવી ગયા છીએ નેશનલ હાઈવે 8 ઈસ્ટ ઉપર. આ આખો રસ્તો છે ને નવો બનેલો છે અને પૂરેપૂરો રસ્તો આરસીસીથી હવે બનેલો આવશે. એટલે આપણે જાફરાબાદ સુધી ડબલ પટ્ટી રસ્તો હતો, હવે આવી ગયા છીએ આપણે 4 લાઇન રસ્તા ઉપર. આપણને જર્ની કરવાની એકદમ મજા આવશે. અમે ઓલરેડી આવી ગયા છીએ ઉના. આ ઉના બસ સ્ટેન્ડ છે, એકદમ મસ્ત ઉનાનો ડેપો છે. આખો વ્યૂ તમને બતાવીશ અને અહીંયા બીજી જે ગાડીઓ લાગેલી છે એના વિશે પણ માહિતી આપીશ. બાજુમાં ગાડી લાગેલી છે દીવ અમદાવાદ. દીવ અમદાવાદના પાયલોટને મળશું આપણે. એ કેમ છે પાયલોટ સાહેબ? મજામાં? જઈ આવું જ છે અમદાવાદ એમ ને? હાલો અમારી ભેગા દ્વારકા. હાલો દર્શન કરવા. માસ્ટર સાહેબ કોણ છે? એ માસ્ટર સાહેબ કેમ છે? મજામાં? હાલો દ્વારકા દર્શન કરવા. તમે અમદાવાદ જાવ છો? હા કાંઈ આવવાના નથી, ખોટી વાતો કરવાના છો. આ છે ઉનાનો ડેપો અને બીજી પણ ગાડીઓ લાગેલી છે. આ બાજુમાં બીજી લોકલ ગાડી પડી છે અને બાજુમાં છે ઉનાનો વર્કશોપ. આ છે ઉના વર્કશોપ. ટોટલ જર્ની અહીં સુધીની 85 કિલોમીટરની જર્ની પૂરી કરી છે અને સમય થયો છે 7:54. એટલે હવે અહીંથી આપણે ઓખા જવા નીકળશું 8 વાગે. અહીંયા 5-10 મિનિટનો વોટ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ કોડીનાર બસ સ્ટેન્ડની અંદર. આ જો કોડીનાર બસ સ્ટેશન ને વર્કશોપ બાજુમાં જ છે, બધું ભેગું જ છે. તો હવે આપણે કોડીનાર થોડોક ટાઈમ 5-10 મિનિટનો મળશે એટલે આપણે અહીંયા થોડી વાર ઊભા રહીશું. કોડીનારથી નીકળ્યા ને એટલે તરત જો સામે ડ્રાઈવર કેબિનની બહારની સાઈડ દેખાય ને પાછળ, એ અંબુજા કંપની છે, સિમેન્ટની મોટી કંપની છે. કોડીનારથી આગળ જતા આવે છે પ્રાસી. એમ કહેવાય છે ને કે 100 વાર કાશી અને 1 વાર પ્રાસી. આ
નગરી એટલે પ્રાસી નગરી. અહીંયા પિતૃ તર્પણ માટેનું મોક્ષનું પીપળો આવેલો છે. પ્રાસીમાં આપણા બસનો સ્ટોપ આવેલો છે. તો અમારા કંડક્ટર મિત્ર કરણભાઈ પટેલ દ્વારા અવાજ મારીને કીધું કે પ્રાસીના જે પેસેન્જર હોય એ ઉતરી જજો. એટલે પેસેન્જર આવી ગયા છે ઉતરવા માટે. પ્રાસીથી લીધે આપણે શીખું ખાશે હવે શિવાભાઈ. પટેલભાઈ શું ખાવ છો? સીતારામ તો બોલતા નથી, શીખું ખાવ છો. શિવાભાઈ કંડક્ટર તથા પાયલોટની સાથે મેં પણ માણી મજા શીખુની. તો તમારે શીખું ખાવા હોય તો કહેજો, 2-5 મોકલાવું મારા વાલા. શીખું ખાતા ખાતા મને એવું થયું કે બસની અંદર કોઈ નાના બાળકો બેઠા છે. તો મને નાના બાળકો પ્રત્યે અનહદ પ્રેમ, તો હું મેં ગોતી લીધી નાની બાળકી. તો નાની બાળકીને મેં ખવડાવી દીધું શીખું. એ સૂતી ઊંઘમાંથી જાગી અને મુસ્કુરાતી શીખું ખાવા માંડી. મેં નાની બાળકીને શીખું દીધા તો બાજુમાં જાફરાબાદના 5 મિત્રો એ દ્વારકા દર્શન કરવા આવતા હતા. તો એ લોકોએ મારી યારે મસ્તી કરવા માંડ્યા કે અમે નાના બાળકો જ છીએ, અમને આપો ને શીખું. તો મેં એને પણ શીખું ખવડાવ્યા. અમે એ લોકોની યારે અમારે ઠેઠ સુધી જર્ની હારે કરવાની હતી. મેં કીધું હાલો આપણે સાથે જર્ની. મિત્રો આપણે ઓલરેડી આવી ગયા છીએ સોમનાથની અંદર એન્ટર થઈએ છીએ. હવે આપણા ભારતના 12 જ્યોતિર્લિંગ છે ને વિશ્વના, એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ. હમણાં આપણે સોમનાથ બસ સ્ટેન્ડની અંદર એન્ટર થઈશું. આ છે સોમનાથની હિરણ નદી. અહીંથી સોમનાથ મંદિર સીધું ને રાજકોટ જવું હોય તો આ બાજુ. આપણે હવે હાઈવે રોડથી જઈશું સોમનાથ બસ સ્ટેશન. આપણે ઓલરેડી હવે એન્ટર થઈ ગયા છીએ સોમનાથ બસ સ્ટેન્ડની અંદર. અહીંયા જો સોમનાથ ડેપોની અંદર થોડોક ટાઈમ છે એટલે અલગ અલગ બસોનું શૂટિંગ લઈ લઉં છું. તો અહીંયા અલગ અલગ બસ પડી છે. બનાસ પડી છે, અહીંયા હિંમતનગર ડેપોની પડી છે, અહીંયા મોડાસા સોમનાથ પડી છે, અહીં નડિયાદ ડિવિઝનની બસ પડી છે, નડિયાદ સોમનાથ. અહીં સુરત ડિવિઝનની છે, સુરત સોમનાથ. અહીં પાલનપુર સિદ્ધપુર ડેપોની ગાડી પડી છે, પાલનપુર રાજકોટ સોમનાથ. અહીંયા પડી છે પાદરા સોમનાથ, અહીંયા માણસા સોમનાથ. હા, પાલનપુર ડેપોની ગાડી પડી છે. આ સેલવાસ સોમનાથ વાપી, અમારા વાપી ડેપોનું ઘરેણું. આ છે સેલવાસ સોમનાથ. તો અમારો પહેલો ડેપો હું નોકરીએ લાગ્યો હતો ને વાપી ડેપો, અમારા વાપી ડેપોની આ ગાડી અમે જોઈએ ને એટલે અમને વાપી ડેપોની એટલી બધી યાદ આવે કે ન પૂછો. કેમ છે દીકરાઓ, મજામાં? જય સોમનાથ. ક્યાંથી તમે આવ્યા છો? પાલનપુર થી આવ્યા છો? સારું સારું, વાંધો નહીં. તમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા? કેવું લાગ્યું? મસ્ત, સારું. તમે પાછા આવતા રહેજો અમારા વિસ્તારમાં હો. સારું સારું, ઓકે. મારે તો આ કાકા મળી જશે. જય સોમનાથ કાકા. જય સોમનાથ. ક્યાંથી તમે તો? હું અહીંયા હરેફોમાં ચોટીલા થાન અને પાટડી હતો. હા હા, અત્યારે નિવૃત્ત. શ્રવણ યાત્રા લઈને આવ્યો છું, પેન્શનરનો પ્રમુખ છું. એવું છે? ઠીક ઠીક, આભાર તમારો. તમે મળી ગયા એટલે મને મજા આવી ગઈ. હું છે ને એસટી માં અત્યારે જોબ જ કરું છું, ડ્રાઈવર જ છું, રાજુલા ડેપોમાં ડ્રાઈવિંગ કરું છું. આ શિવાલીએ તમારે હું એસટીમાં પેલો ક્લાર્કમાં હતો. એવું છે? હા, પછી આરે પાસ હતો. હા હા, પણ એમાં ના ગયો, ફોરેસ્ટમાં જતો રહ્યો, ફોરેસ્ટર. હા હા, ત્યારે બન્યો. હા હા, સૌરાષ્ટ્રમાં નોકરી હતી મારી. ચોટીલા જ હતી વધારે. થાન અને પાટડી. એવું છે, કઈ વાંધો. તમારું નામ શું છે? એચડી મગરવાડિયા, રાણા સાહેબ. રાણા સાહેબ મળ્યા. અને આવો અમારા રાજુલા તુલસીધામ દર્શન કરવા આવજો તમે. જો દર્શન. જય સોમનાથ કાકા. જય સોમનાથ કાકા. ક્યાં પડે? તુલસીધામ અહીંથી ડાયરેક્ટ ઉના થઈ અને ઉનાની બાયપાસ નીકળી જવાનું ત્યાંથી. હા, જય શ્રી કૃષ્ણ માંથી. જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ. દર્શન કરી લીધા સોમનાથ મહાદેવના? દર્શન કરી લીધા. હા, તો તમે તુલસીધામ છે ને મારા વતી ચોક્કસ જજો. તુલસીધામ તમને દર્શન કરવા. હા, યાત્રાઓ શ્રવણ યાત્રા લઈને નીકળેલા છે. આ કાકા પેલા જે મળ્યા ને એ આ કાકા ને કાકી છે ને બંને પતિ પત્ની છે અને એ સોમનાથ દાદાના દર્શન કર્યા. બોલી નાખો જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. સોમનાથથી થોડેક આગળ જતા આવે છે વેરાવળ ડેપો. તો અમે ઓલરેડી વેરાવળની અંદર એન્ટર થઈ ગયા છીએ અને વેરાવળ બસ સ્ટેન્ડ હમણાં તમને બતાવું છું. એમનો વ્યૂ એકદમ મસ્ત અને સુંદર છે. વેરાવળ વાળા આવતા રહેજો. સીટ નંબર 24-25 ખાલી રાખજો. માંગરોળથી રિઝર્વેશન છે. આ છે વેરાવળ ડેપો.
સામે છે વર્કશોપ અને આ વેરાવળ ડેપોની અંદર હનુમાન દાદાનું મંદિર છે, જાગૃત હનુમાનજી ડેપોની અંદર જ છે. દર્શન કરી ગઈ છે. વેરાવળ ડેપોના બધા પ્લેટફોર્મની અંદર આવી રીતનું કંઈ ને કંઈ લખેલું છે અને એ કલાકૃતિ છે ને એકદમ કાંઈ ઘટે જ નહીં એવી કલાકૃતિ લાગે છે. આ બધા આપણા ગુજરાતની અંદર બસ સ્ટેન્ડો જેટલા બધા છે ને એમાંથી આ વેરાવળ બસ સ્ટેન્ડની ઉપર જે પ્લેટફોર્મ ઉપર જે ગીર સીતો અને તુલસી છામ ને બધા આજુબાજુના દેવસ્થાન ને આજુબાજુના વિસ્તારની જે માહિતી આપેલી છે ને એ એકદમ મસ્ત છે. ત્રિવેણી સંગમ સોમનાથ, કનકાઈમાં, ભાલકા તીર્થ, ગીર લાયન, ગીરના સિંહ જોવા માટે, બિરલા મંદિર વેરાવળ, દ્વારકા, અહેમદપુર માંડવી બીચ, કીર્તિ મંદિર પોરબંદર. પટેલભાઈ અમને થોડા પૈસા આજે વેરાવળ ડેપોની અંદર બધા જીવાભાઈ ક્લિયર તો કર. બસ એમ રાખો. મોદીભાઈ સોડા પીવો તમે? દેખાડો તો. અહીંયા આવો. કઈ સોડા છે? દીવ કંપનીની. તો આમાં દીવની જેમ ચડી જતું હશે ને તને? ખાંડનું પાણી હોય. તમે કોઈ નથી ત્યાં? આવો માસ્ટર સાહેબ, કેમ છો? વાંધો નહીં. તમારે કયો ડેપો? વેરાવળ કોડીના ડેપો. હવે અમે હાઈવે રોડથી આવી ગયા છીએ અંદર. આ ગામનું નામ છે ચોરવાડ. આ ચોરવાડ ગામ છે ને ધીરુભાઈ અંબાણીનું માદરે વતન કહેવાય. એમનું જન્મસ્થળ છે ચોરવાડમાં. ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો. એ આપણા ભારતના અત્યારે સૌથી મોટામાં મોટા ઉદ્યોગપતિ એના સંતાનો કહેવાય, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. સામે એક આપણી જીએસઆરટીસીની બસ લોકલ આવી રહી છે સોમનાથ. આ ધીરુભાઈ અંબાણીના જૂના મકાન છે હે? આ એનો જ છે. આ જે જગ્યા ઉપર આપણે જઈએ ને જો લખેલ છે પ્રભુ નિવાસ સોસાયટી, એ ધીરુભાઈ અંબાણીના જૂના મકાન. ને આ હવેલી છે ને સામી દેખાય છે ને એ ધીરુભાઈ અંબાણીનું મેમોરિયલ મેડિકલ અત્યારે સેન્ટર બનેલું છે. આ એમનું જૂનું મકાન છે. અહીંયા ધીરુભાઈ અંબાણીનો ડેલો. આ બધું ધીરુભાઈ અંબાણીનું જ છે ને હે? આ એમનું જૂનું સ્થળ છે, એમનું જન્મ સ્થળ. આ ચોરવાડ. જો આ ધીરુભાઈ છે, આ ચોરવાડ ગામની અંદર બે ધીરુભાઈ થઈ ગયા છે. એક ધીરુભાઈ છે ને ભારતના મોટા ઉદ્યોગપતિ ને આ ધીરુભાઈ છે ને એ પાનના ટોપલા હારે છે મારી જેમ. ધીરુભાઈ બધાને આમ કહી દો બસ. કઈ ઘટે સિનરીમાં. અહીંયા લીલુડી નાગેર જ હો બધે. આ બધું નાળિયેરીનું વાવેતર વધારે થાય છે અને આ નાળિયેરી છે ને લગભગ આખા ભારતની અંદર સૌથી વધારે ફળદ્રુપ અને એકદમ મીઠા નાળિયેર હોય ને તો માંગરોળ સાઈડ ને. ત્યારે બધું નગરી હરિયાળી જ દેખાય. અત્યારે ઉનાળા જેવું છે પણ કાંઈ લાગતું નથી. આ બધા દ્રશ્યો જોતા કાંઈ અત્યારે ઉનાળો હોય એવું. ચોરવાડથી થોડા આગળ જતાં અમને મળી અમારી રિટર્ન બસ ઓખા રાજુલા. એમને હાથ મિલાવીને અભિવાદન કર્યું સામેના પાયલોટને. ચોરવાડથી આગળ જતા આવે છે માંગરોળ ડેપો. તો અમે ઓલરેડી આવી ગયા છે માંગરોળ ડેપોની અંદર. જો તમે ખરેખર ગમે ત્યારે માંગરોળ તમારે જવાનું થાય તો માંગરોળની અંદર લીલા નાળિયેરનો હલવો છે ને બહુ ફેમસ છે. એકવાર તમે લીલા નાળિયેરનો હલવો તમે ખાધો તમને જિંદગીની અંદર એવું લાગશે કે નહીં માંગરોળનો હલવો ખાધો. જસ્મીનભાઈ જમી લેવાનું કે જમવા દે આવડા ભાઈઓ કે? હોટલ કાંદલી કૃપાનો તમને અંદરનો વ્યૂ બતાવીશ. અરે કાંઈ ઘટે જ નહીં. હોટલ આપણે એસટીની અંદર ટેન્ડરવાળી તો ઘણી જ હોય પણ આ હોટલ તમે કાંઈ અંદરનું બધું કાંઈ ઘટે જ નહીં એવું છે. ટેબલ, અંદરની સાફ સફાઈ, સ્વચ્છતા, ડ્રાઈવર કંડક્ટરને જમવાનું, પેસેન્જરોને જમવાનું, બધી વસ્તુ કાંઈ ઘટે જ નહીં એવી. અમે આવ્યા અહીંયા જમવા હોટલે કાંદલી કૃપાએ. તો આ સ્ટાર ટ્રાવેલર્સ વાળા જમવા બેઠા છે. કેમ છે મારા ભાઈ? મજામાં? ક્યાં રૂટથી ક્યાં રૂટમાં હાલો તમે? નવા બંદર થી ઓખા. ઉના પાછળ નવા બંદર આવ્યું ત્યાંથી. કાંઈ વાંધો નહીં. કેમ છે જમવાનું? એવું છે, સારું, વાંધો નહીં. હાલો તો અમે જમી લઈએ. અમે ત્યારે જમવા બેસી ગયા છીએ કાંદલી કૃપા હોટલમાં. અમારે માસ્ટર સાહેબ છે કરણભાઈ પટેલ અને જસ્મીનભાઈ મોદી અને શિવાભાઈની મોજ. શિવાભાઈ કેમ છે જમવાનું? કમ્પ્લીટ ને? જમી લેવું ને ફૂલ?
અને તમે મોદીભાઈ કેટલા ટાઈમથી એસટીની અંદર નોકરી કરો છો? અને આ ઓખાવાળી લાઈનમાં કેટલા ટાઈમથી રહો છો? 5 વર્ષ થયા છે. જોરથી બોલો ને થોડુંક મારા વાલા, તમને કઈ તકલીફ છે? 5-6 વર્ષથી હાલો છો. કેમ છે તમને ઓખા લાઈનની અંદર કેવી મજા આવે છે મારો ભાઈ? મજા આવે છે. અને એસટીમાં નોકરી કરવાની શું સારી મજા આવે એમ બોલો મારા વાલા. અને તમને ભાઈ કેટલા ટાઈમથી નોકરી કરો છો કરણભાઈ? 3 વર્ષથી આ ઓખા લાઈનમાં ચાલો છો તમે? અને કેમ મજા આવે છે ઓખામાં નોકરી કરવાની અને એસટી ની અંદર નોકરી કરવાની કેવી મજા આવે છે તમને? એવું છે, કઈ વાંધો નહીં. અને શિવાભાઈ, તમને આજે ઓખાની અંદર રહેવા તો કેમ મજા આવી કે નહીં જર્ની કરવાની? હા, એવું છે. અને આવડા બધા આપણા વિડીયો જોવા વાળાને કંઈક બોલ, આ મોજ આ બોલ, હાલો જમવાને આ મોજ આ એમ બોલ તો કરો. અને ઓલું કઈક ઉડે તો જ આ બાવળિયામાં ગા એવું કઈક બોલ. હે એવું તો કઈક બોલ ને, ઉડે તો જ આ નગર બાવળિયામાં બોલ તો ખરો. ખાલી એટલું તો બોલ, ઉડે તો જ આ નગર બાવળિયામાં ગા એટલું જ બોલ મારો ભાઈ. પરાને થોડું બોલાવે છે. સારું હાલો તો અમે બપોરનું રોટલાનું ભોજન કરી લઈએ, બપોરના રોટલા ખાઈ લઈએ. તો હાલો તમે જમવા. અને હોટલ ગાંડલી કૃપામાં જમવાનું જોઈ લેજો તમે. 1 નંબર જમવાનું બધું મસ્ત છે. તમે બપોરના રોટલા ખાઈ લઈએ મારો ભાઈ. તો મિત્રો હું તો જમીને ઊભો થઈ ગયો છું. આ શિવલો હજી જમે છે અને મોદીભાઈ થોડુંક જમે છે. હકીકત ખરેખર અહીંયા આ હોટલે છે ને જમવા કરતા જમવાની તો ફૂલ મજા જ આવી છે. જમવા કરતા વાડી જેવું લોકેશન બાજુનું એવું કમ્પ્લેટ એમ થાય વાડીએ ભાત ખાતા હોય એવું લાગે છે. અને જમવાની એટલી બધી મજા આવી ને વાત પૂછોમાં. જોવા એનું કુદરતી વાતાવરણ ને આ વાડીનું દ્રશ્ય કંઈ ઘટે જ નહીં. એક જ્યાં તેની બાજુમાં જમીન જમવા બેવાનું એટલે કઈ ઘટે જ નહીં. એવો મસ્ત પવન આવતો હતો કઈ વાત પૂછોમાં. મોદીભાઈ હાલ છે ને બસ ફૂલ જેમાં છે તો ઊંઘ બૂંઘ નહીં આવે ને? ઓખા સુધી પહોંચાડી દેજો નહીં રાતે. શિવાભાઈ તમે હવે ખાઈને શાંતિથી ઉઈ જાય મારો ભાઈ. ઉઈ જવાના થવો કે જાગવાના થવો? હા, તારે ગાડી નથી રાખવી. આમ દેખાડતો તારા સચમાં ખાલી એના ઉપર ગાડી હાલે એમ જ નથી. અને ઓલું તો કહી દે શિવલા, ઓય ઓલું તો કહી દે બાવળિયાનો ઘા એક કરું બોલ મારો ભાઈ. કા મોજા એટલું બોલ ખાલી, બોલ બોલ મારો ભાઈ. ખાલી એટલું તો કે મજા આવી ગઈ એટલું તો બેલ ખાલી. એવું છે. અને બીજા માણસોને તું કે ક્યારેક દ્વારકા આવો, આ ઓખાવાળી અમારી રાજુલા ઓખા બસમાં બેહીને દ્વારકા આવો એમ કે તમને મજા આવી જાય. જસ્મીનભાઈ મોદી જેવા ડ્રાઈવર હોય, કરણભાઈ પટેલ જેવા કંડક્ટર હોય. ખાલી કે જર્ની કરવા આવે એવું કંઈક કે. એવું છે, કઈ વાંધો નહીં. સારું હાલો મારો ભાઈ. તો બાકી હકીકત અહીંયા આવી છે મજા જમવાની. જમવાનું લોકેશન બાજુમાં એવી હોટલ ગોઠવેલું છે ને કઈ ઘટે જ નહીં. બસમાં જ બધા બેઠેલા છે 5 જણા જાફરાબાદથી. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, તમે દ્વારકાધીશના દર્શન કરવા જાવ છો કે? તમારામાંથી સૌથી નાનું કોણ છે 5 જણામાંથી? હાવ નાનું બાળક કોણ છે? એ કેટલા વર્ષનો છે? 3 વર્ષ. 3 વર્ષનો જ છે. હાલો તો હાલો. અમારે 3 વર્ષ કોલેજમાં હતા, 3 વર્ષથી પ્લાનિંગ કરતા હતા. તો 3 વર્ષથી આજે દ્વારકા જવાનું તમને? આજે નક્કી હુકમ થાય ત્યારે જવાય ને. હા, એ તો દ્વારકાધીશનો હુકમ થાય ત્યારે જ જવાય. બાકી જાવું તો ભેગું જ ન થતું. હા, જવાનું થાય તો 3 વર્ષમાં 30 ફેરું જવાનું થાય. નો જવાનું થાય તો 10 વર્ષ નો જવાનું થાય. તો અમુક ટાઈમે જયારે દ્વારકાધીશની ઓલી થાય ને હુકમ ત્યારે જ જવાય. સારું મારો ભાઈ, આપણે દ્વારકા સુધી હારે જ થઈ પણ આજે મારે જવાનું છે. અત્યારે ઓખાની જર્ની પૂરી કરવાની છે ને એટલે રિટર્નમાં પછી ઓખાથી કાલે સવારે વહેલો આવી અને દર્શન કરવાનું થયું. તમે રોકાવાના હોય ને તો આપણે કોન્ટેક્ટ નંબર લઈ લેવું અને મળશું કાલે સવારે. તમે કેવું કોલેજમાં કેવું બધા કેવું કરેલું છે? બીએ કરેલું તો પૂરું થઈ ગયું મારે તો. કોલેજ પૂરું થઈ ગયું. એવું છે. સારું, તો તમે ભણી ગણીને આગળ વધો અને જિંદગીની નોકરી બોકરી મળો. ઓલો ભાઈ પોલીસની તૈયારી કરે. જોરી નાના ભાઈ પોલીસમાં આવી જાય. હા, સારું કે પણ આઈ થિંક નાનું બાળક પણ પોલીસમાં હાલ છે. દોડે. તમે 3 વર્ષ હારે રહેલા છો એટલે તમે એને એટલે જ કીધું છો કે 3 વર્ષનું બાળક છે. કારણ કે એના પહેલા તમે એને જોયા ને કોલેજમાં આવ્યા પછી જેને જોયેલો છે ને. હા, કોલેજમાં આવ્યા પછી જેને જોયેલો છે ને એટલે 3 વર્ષનો સંબંધ છે. 3 વર્ષનો બાળક છે. સારું, તો આવડા મિત્રો બધા મારી બસમાં બેઠા છે અને એ બધા મોજીલા માણસો છે એટલે એની યારે હવાઈન કરતા અમારો રન વેલાહર કપાઈ જાય અને વેલાહર દ્વારકા પુગાઈ જાય. હાલો, તો અમારા બધા જે વિડીયો જોવાવાળા હોય ને અને બધાને જય દ્વારકાધીશ કહી દો એકવાર જોરથી. જય દ્વારકાધીશ.
હોટલેથી હવે વોલ્ટ પૂરો કર્યો છે અને જમીને નીકળ્યા છીએ હવે અહીંથી અંદર જઈએ ને એટલે માધુપુર બસ સ્ટેશન આવશે. તો આ માધુપુરનું બસ સ્ટેશન છે. આ વેરાવળ પોરબંદર ક્યારેય આવવાનું થાય ને તો વચ્ચે આવે છે માધુપુર. તો માધુપુરની અંદર છે ને વિશ્વ પ્રસિદ્ધ મેળો ભરાય છે દર વર્ષે અને મેળાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવતું હોય છે. અને જે માધુપુરનો બીચ છે ને એ પણ પ્રખ્યાત છે. અહીંયા પણ બહુ લોકો ફરવા આવતા હોય છે. તમે અહીંયા બીચ જુઓ ને તો તમને આમનામ ખાલી એનું દરિયાનું દ્રશ્ય જ ખાલી જુઓ ને તો તમને એમ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ. એવો મસ્ત ઠંડો પવન ને એવો દરિયા કિનારો કાંઈ ઘટે જ નહીં. ખરેખર ક્યારેક ટાઈમ લઈ અને ક્યારેક તમને જિંદગીની અંદર એવું થાય ને કે આપણે શાંતિ માણવા જ આવી છે તો આ બીચ ઉપર આવજો. તમે એકવાર આ બીચની મુલાકાત લેજો જ એવી મારી તમને અપીલ છે. આપણે વેરાવળથી પોરબંદર દ્વારકા રોડે ચડીએ ને એટલે બહુ બધી પવન થકી આવે છે. અને આ રોડ ઉપરથી છે ને કોસ્ટલ રોડ ઉપરથી આપણે જોઈએ ને તો એ પવન થકીનું દ્રશ્ય કંઈ ઘટે નહીં એવું આવે. આપણને એમ થાય કે અહીંયા ઊભા રહીને પવન થકી જોયા કરીએ અથવા તો અહીંયા ફોટો શૂટ કરાવીએ. આપણે પોરબંદર બાયપાસથી પોરબંદર સિટીમાં જવાનો જે રસ્તો છે ને ત્યાંથી પોરબંદરમાં એન્ટર થઈએ ને ત્યાં જે ઝાડવાનું કુદરતી દ્રશ્ય છે ને આ જોઈએ ને એટલે આપણું અરમાન ખુશ થઈ જાય. ખરેખર અહીંયા આપણે વિડીયો કે ફોટો શૂટ કરીએ ને તો આપણા અંતરમાંથી મોજ જ આવી જાય એવું હોય. બે બાજુથી ઝાડ છે ને એકબીજાને અડી ગયેલા છે અને વચ્ચેથી એવો રસ્તો કાંઈ ઘટે જ નહીં એવો. તો આપણે એન્ટર થઈ ગયા છે પોરબંદર સિટીની અંદર. આ છે બાજુમાં પોરબંદર ચોપાટી અને આપણી આ જર્ની છે ને ઠેઠ રાજુલાથી ઓખા સુધી દરિયાકાંઠે જ રહેશે એટલે વાતાવરણ તો કંઈ ઘટે નહીં એવું જ ઠંડુ રહેશે. તો આપણે આવી ગયા છીએ પોરબંદર ડેપોની અંદર. અહીંયા ગાડી પ્લેટફોર્મ ઉપર લગાવશે અને અહીંથી આપણે નીકળશું 2-5 મિનિટ ઊભા રહીને નીકળશું દ્વારકા જવા માટે. વચ્ચે આવશે ચા પાણીનો વોલ્ટ. તો આ જોઈ લો તમે પોરબંદર ડેપોનું અંદરનું દ્રશ્ય. પોરબંદર ડેપો દરિયાકાંઠે આવેલો છે તો કંઈ ઘટે નહીં એવો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અહીંયા બધા પેસેન્જર ચડ ઉતર કરી લેશે અને જેમ પોરબંદરથી આગળ જતા આવે છે હર્ષદ. તો આપણે હાઈવે રોડથી લેશું ગાડી અંદર હર્ષદ છે ને આપણી ગાડી જીએસઆરટીસીની નોન સ્ટોપલી બધી અંદર જાય જ છે. તો કોઈને હર્ષદ માતાએ દર્શન કરવા જવાનું હોય તો ગાડી બધી એસટીની અંદર જશે. તો જો આપણું આ હર્ષદ માતાનું સ્ટોપ છે. તો અહીંયા આપણે પેસેન્જરને ચડાવી ઉતારીને હવે પછી અહીંથી નીકળશું દ્વારકા જવા માટે. અમારે ડ્રાઈવર સાહેબનું કેવું છે કે હજી પોણી કલાક જેવું દ્વારકા આવતા થાય એ પહેલાં ચા પાણી વોલ્ટ કરી લઈએ જેથી કરીને ડ્રાઈવરને મગજની અંદર જે તડકો કરી જશે એ બહાર નીકળી જાય. એટલે જો એને દાંત આવી જશે અને એ દાંતે આમ દિલથી તો નથી કાઢતો એને હું તું મારો રામ જાણે પ્રાણે દાંત કાઢે છે. હું ને મારા મિત્ર કરણભાઈ કંડક્ટર અને જસ્મીનભાઈ મોદીએ લીધી ચા પાણીની મોજ. તો મિત્રો તમે પણ અમારા ભેગા કોક દી ચા પાણી પીવા આવો. ચા પાણી પીવાની મને તો બહુ મજા આવે મારો ભાઈ. ચાના તો આપણે પ્યાસી છીએ. ચા વિના મને ક્યાંય ચેન ન પડે હો મારા વાલ. અને જસ્મીનભાઈ મોદી તો આખી રકબી ભરીને 2 વાર પી ગયા ચા. બોલો
એને કેટલીક ચા પીવી હશે મારો રામ જાણે. મોદી એકવાર ગાતો, ચા વિના મને કંઈ સેન ન પડે મારા વાલા. નાકમાંથી ગા, ચા વિના સેન ન પડે. હર્ષદ માતાએથી નીકળીને પછી હું બસમાં ઓલા જે 5 મિત્રો જાફરાબાદથી દ્વારકા દર્શન કરવા જતા હતા ને એની આગળ વયો જો હું ફાંકા મારવામાં તો આપણો પહેલો નંબર આવે છે મારા ભાઈ. એટલે આપણે ખાલી 2 શબ્દો બોલીએ એટલે ઓલા લોકોને મોજ આવી જાય. એ લોકો બધા મારી હારે બોલ્યા વાતું કરી ને પછી મેં કીધું જય દ્વારકાધીશ, તો બધા બોલ્યા જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે હવે ઓલરેડી પહોંચી ગયા છીએ દ્વારકા. જો સામે દેખાય છે ને દ્વારકાધીશનું મંદિર, તો પ્રેમથી બોલો જય દ્વારકાધીશ. બધાય વિડીયો જોવાવાળા બોલો જય દ્વારકાધીશ. તો જો સામે દ્વારકાધીશનું દર્શન થઈ રહ્યું છે અને સામે જો મંદિર દેખાઈ રહ્યું છે. તો આપણે જેમ બને એમ પહેલાં દ્વારકાધીશના દર્શન કર્યા છે. આપણી બસની અંદર જે પેસેન્જર બેઠા છે એ બધા દર્શન કરવા જશે વધારે પડતા, અને બાકીના રહેશે એ બધા આવશે ઓખા મારી સાથે. મારે દ્વારકા ઉતરવાનો પ્લાન તો હતો જ તે, પણ મારે જર્ની કરવાની છે આખી બસની. એટલે ઓખા જ્યારે બસ પહોંચશે ત્યારે જ મારી જર્ની પૂરી થશે. એટલે હું પણ અહીંથી દ્વારકાધીશને દૂરથી દર્શન કરી લઉં છું, પછી રિટર્નમાં આવતીકાલે આવીશ દર્શન કરવા. તમે દ્વારકા ગમે ત્યારે જાઓ ને તો પહેલો સ્ટોપ આવે છે જગતનાકા. ત્યાં ઉતરી જાઓ તો ત્યાંથી પણ મંદિર નજીક થાય છે. અને બીજો સ્ટોપ હવે આગળ આવશે ઇસ્કોન ગેટ. તો ઇસ્કોન ગેટ ઉતરો તો ત્યાંથી પણ મંદિર નજીક થાય છે. ત્યાંથી તમે પેદલ હાલીને પણ જઈ શકો છો, અને રિક્ષાવાળો પણ રિક્ષાની કાંઈ જરૂર પડશે નહીં. તમે છે ને 5 મિનિટની અંદર દ્વારકાધીશના મંદિરે પહોંચી જશો. બોલો જય દ્વારકાધીશ. તો મિત્રો હવે આપણે હાઈવે રોડથી અંદર બસ સ્ટેન્ડ આવેલું છે દ્વારકાનું. તો આપણે લઈએ છીએ બસ સ્ટેન્ડની અંદર બસને. તો તમે દ્વારકા બસ સ્ટેન્ડનું અંદરનું વ્યૂ જોઈ લેજો. અને આ બસ સ્ટેશનથી વધારે પડતા ઓખા જવાવાળા પેસેન્જર જે હશે એ 1 નંબરના પ્લેટફોર્મ ઉપરથી બેસી જશે. તો આપણે ડ્રાઈવર કંડક્ટર મિત્ર 2 મિનિટ ઊભા રહેશે, ત્યાં સુધીમાં પેસેન્જર ચડી ઉતરી જશે. આ છે આપણો દ્વારકા ડેપોનો વ્યૂ અંદરનો. તો તમે જોઈ શકો છો દ્વારકા ડેપો છે, બાજુમાં વર્કશોપ છે, અને ડેપો એકદમ મસ્ત અને સુંદર અને મોટો છે. દ્વારકાથી થોડેક દૂર જતા આવે છે શિવરાજપુર બીચ. તો આપણે શિવરાજપુર બીચ જવાનો અહીંથી રસ્તો છે, એ ખાલી અહીંથી તમને હું બતાવું છું. શિવરાજપુર બીચ જવાનો જે રસ્તો છે ને એનાથી થોડાક આગળ હાલીએ ને તો આવે છે ભીમરાણાનું પાટિયું. ત્યાં પણ જવાના 2 અલગ અલગ રસ્તા છે ભીમરાણા જવાના. તો ત્યાંથી છે ને મોગલધામ ભીમરાણા જવાય છે. તો બોલો મોગલ માતકી જય. અને ક્યારેક આ બાજુ આવો ને દ્વારકાથી બેટ દ્વારકા ઓખા જવાના રસ્તે, તો વચ્ચે ભીમરાણા ગામનું પાટિયું આવે છે, ત્યાંથી મોગલમાના દર્શન કરવા પણ જઈ શકીએ છીએ આપણે. જો આ સામું દેખાય છે એ ભીમરાણાનું રસ્તો છે. દ્વારકા ઓખાની વચ્ચે આવે છે મીઠાપુર. તો મીઠાપુર ટાટા ફેક્ટરી આવેલી છે કેમિકલની, અને બહુ નામચીન કંપની છે. અને ટાટાનું તો નામ તમને બધાને ખબર જ હશે. તો ટાટાની શરૂઆતની બહુ વર્ષો જૂની અહીંયા ફેક્ટરી આવેલ છે. ત્યાં આપણો બસનો સ્ટોપ છે, ત્યાં પેસેન્જરને ચડાવશું ઉતારશું. મીઠાપુરથી આગળ જતાં થાય છે ઓખાનો દરિયો સ્ટાર્ટ. ને અહીંયા છે ને ઓખાના દરિયાકાંઠે છે ને બહુ બધા માછીમાર લોકોના વાણ લાંગરેલા હોય છે અહીંયા. અને તમે વ્યૂ જોઈ શકો છો અહીંથી. વધારે પડતા હવે તમને ઠેઠ ઓખા સુધી 2-5 કિલોમીટરના એરિયાની અંદર બધે દરિયાકાંઠે વાણ જ જોવા મળશે. જૂના વાણ લાંગરેલા છે ને કોઈ નવા વાણ બનતા છે ને કોઈ વાણનું રિપેરિંગ કામ ચાલુ છે ને. આપણે ઓખાની અંદર ઓલરેડી એન્ટર થઈ ગયા છીએ. ઓખા થોડુંક અહીંથી દૂર છે, અને અહીંથી 2 રસ્તા ફાટે છે. એક બાજુ જાય છે ઓખા રસ્તો અને એક બાજુ જાય છે બેટ દ્વારકા. તો અહીંયા જે નરેન્દ્ર મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ બ્રિજ છે ને જો સામે દેખાઈ રહ્યો છે. સુદર્શન સેતુ બ્રિજ. આપણે ઓલરેડી પ્રવેશ કરી ગયા છીએ ઓખા સિટીની અંદર. ઓખા તાલુકો છે કે આપણે ઓખા સિટીની અંદર આ છેલ્લો સ્ટોપ છે, ત્યાં પેસેન્જરને ઉતારશું. અને હવે પછી આવશે બસ સ્ટેન્ડ. તો સમય થયો છે 5:15, સાંજના 5:15 વાગ્યા છે, અને આપણે ઓખાની અંદર એન્ટર થઈ ગયા છીએ. આપણી જર્ની સવારે સ્ટાર્ટ થઈ હતી વહેલી સવારના 6 વાગ્યા, અને અહીંયા પહોંચ્યા છીએ 5:15. એટલે ટોટલ 11.5 કલાક જેવી જર્ની આપણી થઈ છે. એમ છો એ કહેજો. હા, ભારત પાકિસ્તાનનું અત્યારે યુદ્ધ થાય તો તમે પાકિસ્તાનની સામે લડવા જઈ છો કે નહીં જઈ શકો? જવાનું જ છે. તમારી પાસે શું હથિયાર શું છે? અત્યારે ઘણું બધું છે. તમે તારે લાકડા ગમે જે મળે.
તો હવે સમય થયો છે સાંજના 5:17 અને આપણે ઓલરેડી ઓખાની અંદર પહોંચી ગયા છીએ. તો હવે ડ્રાઈવર તથા કંડક્ટર મિત્રોની હારે થોડીક ચર્ચા કરી લેશું અને પછી આપણી આ જર્નીને પૂર્ણ વિરામ આપીશું. બસ સ્ટેન્ડ છે અને પાડી નાખેલ છે અને અત્યારે અહીંયા કામ ચલાવ ધોરણે નવું બસ સ્ટેન્ડ બનાવેલું છે. અત્યારે રાજુલાવાળી ગાડી પાર્કિંગ કરવાની તૈયારી હાલી રહી છે. તો હવે આપણે રાજુલાથી સવારે નીકળ્યા ને 6 વાગે, અત્યારે 5:16 થઈ છે. તો આપણી જર્ની અહીંયા ઓખા છેલ્લું સ્ટેશન છે અહીંયા પૂરી થઈ છે. અને અમારા પાયલોટ અને અમારા પરમ મિત્ર મોદી સાહેબની હારે આજે મને જર્ની કરવાની ખૂબ મજા આવી. અને કંડક્ટર સાહેબ હતા પટેલભાઈ, શું નામ છે તમારું? કરણભાઈ ને, મને યાર બહુ યાદ નથી રહેતું. કરણભાઈ પટેલની હારે પણ મને જર્ની કરવાની મજા આવી અને ખૂબ આનંદ થયો. અને તમને મજા આવી કે નહીં જરીક 2 શબ્દોમાં કહો. અને આપણી એસટીની અંદર બીજા પ્રવાસીઓ કંઈક પ્રવાસ કરે એવું કંઈક કહો 2 શબ્દો. અમને પણ બહુ મજા આવી યાર, સવારથી લઈને બધા એમને સ્થળો દેખાડ્યા, બધા સ્થળોની માહિતી આપી. સવારે 6 વાગે અમે નીકળ્યા હતા અને 5:15 અહીંયા પહોંચ્યા છીએ. ટોટલ 11.5 કલાકની જર્ની રહી છે અમારી. એવું છે. બીજા મુસાફરોએ જેમ જેમ આવતા જાય એમ એમ અમે એમને માહિતગાર કરતા જઈએ છીએ. સારું. અને મોદીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મારા વાલા પાછા કોક દીક લેતા જો આવી રીતે. અને તારે અત્યારે દર્શન કરવા આવવાનું છે કે નથી આવવાનું બેટ દ્વારકા? હા કે નામાં જવાબ દે કેમેરાની સામે. કોઈ દી અહીંયા 7 વર્ષથી આવે, કોઈ દી બેટ દ્વારકાય નથી જો અને દ્વારકાય નથી જો. એટલે આને આજે લઈ જવાનો છે ગમે એમ કરીને. મિત્રો તમારું શું કેવું? આ એક માણસ સમજતો નથી કે એને દ્વારકા કે બેટ દ્વારકા જવાય કે ન જવાય. એ પાછો એવું મનમાં રાખીને બેઠો કે મને દ્વારકાથી કોઈક બોલાવવા આવશે અથવા દ્વારકાધીશનો હુકમ અંદરથી થાય તેથી જાય, ત્યાં સુધી નહીં જાવ. હવે આને 7 વર્ષથી કોઈ દિવસ હુકમ નથી થતો દ્વારકા જવાનો. વિચાર કરો. એટલે આજ હુકમ કરીને કે મારો ભાઈ ખાલી બેટ દ્વારકા સુધી દર્શન કરી આવી. આવશે આવશે. સારું, વાંધો નહીં, હાલો. તમે બેટ દ્વારકા જાઓ.